દાહોદના દેવગઢ બારિયામાં પાનમ નદી પરનો બ્રિજ જર્જરિત. બ્રિજ પર મસમોટા ખાડા અને જોઈન્ટ વચ્ચેનો ભાગ તૂટેલો છે. 55 વર્ષ જૂનો પાનમ નદી પરનો બ્રિજ જર્જરિત અવસ્થામાં છે. બ્રિજના આરસીસી બાંધકામમાં પણ તિરાડો છે. પાનમ બ્રિજનું સમારકામ ન કરાતા દુર્ઘટનાનો ભય પણ સતાવી રહ્યો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ પાનમ બ્રિજનું સમારકામ શા માટે નહીં તે સવાલ છે. શું હજુ પણ તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? દેવગઢ બારિયા તાલુકાનો જે પાનમ નદીનો બ્રિજ છે તે બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં જોવા રહ્યો છું. કેમેરામેનને બતાવવાનો પ્રયાસ કર્યો કે આ બ્રિજ જે દેખાઈ રહ્યો છે તે બ્રિજ જોઈ શકો છો તે પ્રમાણે બ્રિજના બિલકુલ વચ્ચે જે તે મસ્ત મોટો ખાડો છે અને ત્યાં લોખંડ પણ બહાર દેખાઈ રહ્યું છે તે પ્રકારનો બ્રિજ છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાંથી આજે પસાર થતી પાનમ નદીના બ્રિજ ઉપર મોટા ખાડા, બે જોઈન્ટ અને વચ્ચેનો ભાગ તૂટ્યો હોય તેમ આશરે 55 વર્ષથી આજે વધુનો સમય પહેલા બનાવવામાં આવેલો આ બ્રિજ જે છે તે હાલ ખખડધજ હાલતમાં છે. હાલમાં આ બ્રિજ ઉપરથી અનેક ભારદારે વાહનો પસાર થાય છે. આ નદીના પુલ પરથી ભારદાર વાહનો અવર જવર ના કારણે બ્રિજ ક્યારેક જીવલેણ સાબિત થાય તે પ્રકારના દ્રશ્યો હાલ જોવાઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ બ્રિજની મરામત થાય અને આ મરામત હાથ ધરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. ત્યારે વાત કરવામાં આવે છે જે સરકાર દ્વારા જે બ્રિજોનું સમારકામ અને નવીનીકરણ માટેનો આદેશો આપવામાં આવે છે, તો આ દેવગઢ બારિયાનો જે પાનમ નદીનો પુલ છે તેના સમારકામ ક્યારે અને તેનું નવીનીકરણ ક્યારે તેવું લોકો પૂછી રહ્યા છે. ઇરફાન મકરાણી, ગુજરાત ફર્સ્ટ, દેવગઢ બારિયા.